નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારના કરોડો કર્મચારી અને પેન્શનર્સો કે જેઓ ઘણા લાંબા સમયથી મિત્રો કાગડોળે 8મા પગાર પંચની રચનાને લઈ અને મિત્રો રાહ જોઈ રહ્યા છે। તો તેવા કર્મચારીઓ માટે મિત્રો નાણાં મંત્રાલય દ્વારા એક અગત્યનું મેમોરેન્ડમ એટલે કે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। આ તમામ કર્મચારીઓ હવે મિત્રો 23 જુલાઈની તારીખ જે છે તેના પર મીટ માંડીને બેઠા છે, કારણ કે 23 જુલાઈના રોજ આપણા ભારત દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા દેશનું વર્ષ 2024-25નું પૂર્ણ કદનું જે બજેટ છે તે રજૂ કરવા જઈ રહ્યું છે। આ બજેટમાં ક્યાંક ને ક્યાંક દેશના કરોડો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પેન્શનર્સ અને કર્મચારીઓ 8મા પગાર પંચના ગઠનને લઈ અને જાહેરાત થાય તેવી આશાઓ સેવી રહ્યા છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે મિત્રો હવે 8મા પગાર પંચની રચના સરકાર ક્યારે કરશે, ક્યારે લાગુ કરવામાં આવશે 8મું પગાર પંચ, અને વિવિધ જે ગ્રેડ છે મિત્રો પે લેવલ મેટ્રિક્સ 1થી લઈ અને 17 સુધી, તેમાં મિત્રો કેટલો વધારો સરકાર દ્વારા જે છે તે મિત્રો 8મા પગાર પંચમાં કરવામાં આવી રહ્યો છે। ફિટમેન્ટ ફેક્ટરમાં અત્યારે કેટલો વધારો જોવાઈ રહ્યો છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો કર્મચારીઓ માટે મોટા સમાચાર છે, હવે તમને મળશે આટલો પગાર। 8મા પગાર પંચની તારીખ પણ આવી ગઈ છે। ઘણા સમયથી સરકારી કર્મચારીઓમાં 8મા પગાર પંચને લઈને ચર્ચા ચાલી રહી છે। કર્મચારીઓ તેના અમલીકરણની તારીખ અને તેની અસરો વિશે જાણવા માટે ઉત્સુક છે। જોકે કેન્દ્ર સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી અને આપ સૌને જણાવી દઈએ કે આવનારી 23 જુલાઈના રોજ માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા દેશનું જે બજેટ છે તે છઠ્ઠી વાર વિક્રમી રીતે છઠ્ઠી વાર રજૂ કરવા જઈ રહ્યા છે। અને મિત્રો નાણામંત્રી જે છે તે મિત્રો લોકસભાની ચૂંટણીમાં જે ભાજપ સરકાર એટલે કે એનડીએ પક્ષને જે નુકસાન પડ્યું છે મિત્રો સીટોનું, તે જોતાં એવું લાગી રહ્યું છે કે આ સરકારી કર્મચારીઓની નારાજગી દૂર કરવા માટે 8મા પગાર પંચની ગઠનની જે જાહેરાત છે તે કેન્દ્રીય બજેટમાં જે છે તે રજૂ કરી શકે છે। મિત્રો ગત જે 7મું પગાર પંચ છે તેની નિમણૂક મિત્રો 28 ફેબ્રુઆરી 2014ના રોજ યુપીએ સરકાર મનમોહન સિંહ સરકાર દ્વારા કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ મિત્રો વર્ષ 2014માં જે લોકસભાની ચૂંટણી યોજાઈ તેમાં એનડીએ સરકાર એટલે કે ભાજપ સરકાર, મોદી સરકાર જે છે તે મિત્રો અસ્તિત્વમાં આવી હતી અને તેમણે નિયત સમયે એટલે કે રેગ્યુલર ટાઈમે 1 જાન્યુઆરી 2016ના રોજ 7મું પગાર પંચ લાગુ કરી દીધું હતું। પરંતુ છેલ્લા એક દાયકાથી મિત્રો એનડીએ સરકાર જે એક તરફી બહુમતી ધરાવે છે અને દેશમાં વિરોધ પક્ષ નબળો પડતો જતો હતો, જેના કારણે આ સરકારી કર્મચારીઓની જે માંગ છે તેને મિત્રો એનડીએ પક્ષ એટલે ભાજપ સરકાર અવગણી રહી હતી। પરંતુ મિત્રો વર્ષ 2019ની સરખામણીમાં વર્ષ 2024માં આ કર્મચારીઓની નારાજગી ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારને 70થી 80 સીટોનું નુકસાન અપાવી ગયું હોય તેવું લાગી રહ્યું છે। એટલે કે હવે ભાજપ સરકાર જે છે તે મિત્રો આ બજેટ જે રજૂ થવાનું છે વર્ષ 2024-25નું 23 જુલાઈના રોજ, તેમાં મિત્રો 8મા પગાર પંચના ગઠનને લઈ અને હવે મિત્રો સરકાર સક્રિય બનશે, કારણ કે સરકારને મિત્રો આ કર્મચારીઓની નારાજગીનું પરિણામ ભોગવવું પડ્યું છે। એટલે કે હવે 8મા પગાર પંચનું જે ગઠન છે તેની રચના મિત્રો આ બજેટ સાથે થઈ શકે છે અને 8મું પગાર પંચ જે છે તે નિયત સમયે 1 જાન્યુઆરી 2026ના રોજ લાગુ કરવામાં આવશે તેવી પણ આશાઓ હાલ કર્મચારી ગણ સેવી રહ્યું છે। કારણ કે સરકાર દ્વારા જો 8મું પગાર પંચ નિયત સમયે નહીં રજૂ કરવામાં આવે અથવા તો ગઠન કરવામાં નહીં આવે અને નિયત સમય લાગુ કરવામાં નહીં આવે તો ચોક્કસથી આવનારી તમામ રાજ્યોની ચૂંટણીઓ, વિધાનસભાઓની સાથે જ મિત્રો 2029ની લોકસભાની ચૂંટણીઓમાં આ સરકારને ફરીથી ફટકો પડી શકે છે તેવી સરકારને પણ હવે ભીતિ લાગે છે। એટલે સરકાર મિત્રો આ ભીતિથી બહાર આવવા માટે 8મા પગાર પંચનું ગઠન ટૂંક સમયમાં જ કરી અને નિયત સમયે 8મા પગાર પંચના લાભો સરકારી કર્મચારીઓને આપી દેશે। મિત્રો દેશમાં કરોડોની સંખ્યામાં જે પેન્શનર્સ અને કર્મચારીઓ છે તેઓ 8મા પગાર પંચના ગઠનની રાહ જોઈ રહ્યા છે। પે લેવલ મેટ્રિક્સ 1થી લઈ અને પે લેવલ મેટ્રિક્સ 17 સુધીની વાત કરીએ તો મિત્રો આ તમામ જે કેટેગરી છે તેમાં મિત્રો મિનિમમ 3000થી લઈ અને મેક્સિમમ મિત્રો ઓછામાં ઓછો 60,000 જેટલો પગાર વધારો આ 8મા પગાર પંચથી સેવાઈ રહ્યો છે। કારણ કે જે મિનિમમ પગાર છે ધોરણ તે 18,000 રૂપિયા અત્યારે છે, તે મિત્રો 21,000 રૂપિયા કરવા માટેની ભલામણો સેવાઈ રહી છે। મિત્રો કર્મચારી યુનિયન દ્વારા 3.68 ગણું જે ફિટમેન્ટ ફેક્ટર વધી રહ્યું છે તેના પરથી તો એવું સેવાઈ રહ્યું છે કે હાલમાં જે પે લેવલ મેટ્રિક્સ 1માં જે 18,000 રૂપિયા બેઝિક છે તેને 26,000 રૂપિયા બેઝિક કરી દેવામાં આવે, પરંતુ સરકાર જો 3 ગણું પણ સ્વીકારશે તો મિત્રો 21,000 રૂપિયા બેઝિક મિનિમમ થઈ જશે। એટલે કે હાલમાં જે કર્મચારીઓનો પગાર છે તે તમામ કર્મચારીઓના પગારમાં મિત્રો લગભગ 1.5થી લઈ અને 2 ગણો વધારો 8મા પગાર પંચના ગઠન બાદ થઈ જશે। મિત્રો જોવાનું એ રહેશે સરકાર મિત્રો સત્તાવાર રીતે મોંઘવારીની સ્થિતિ હાલમાં કેન્દ્રમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થા
50% વધારો થયો છે અને હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ ફેરફાર કરવામાં આવે છે. આ ફેરફારથી કર્મચારીઓના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. નિયમો અનુસાર જ્યારે નવું પગાર પંચ અમલમાં આવે ત્યારે મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જાય છે, પરંતુ આ વખતે પણ આવું થશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. કર્મચારીઓને ચિંતા છે કે જો મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જાય તો તેમના પગારમાં શું અસર થશે. સરકારનું વલણ છે કે હાલમાં સરકારે 8મા પગાર પંચ કે મોંઘવારી ભથ્થામાં કોઈ ફેરફાર અંગે સ્પષ્ટ સંકેતો આપ્યા નથી. કર્મચારીઓ સરકાર તરફથી સત્તાવાર જે છે તે મિત્રો 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે મિત્રો. તો આપ સૌને જણાવી દઈએ કે સરકાર દ્વારા હવે આ બજેટમાં જે છે તે મિત્રો રજૂઆત કરવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓ કે જે ઘણા લાંબા સમયથી કાગડોળે આ પગાર પંચની રાહ જોઈ રહ્યા છે તેમના માટે ક્યાંક ને ક્યાંક નાણાં વિભાગ દ્વારા આ અગત્યનો પરિપત્ર બહાર પાડવામાં આવે છે. જય હિન્દ, અસ્તુ.